ખેડાની સિંજીવાડા પ્રાથમિક શાળામાં વિવાદ થયો અને હોબાળો પણ થયો। માતર તાલુકાની સિંજીવાડા પ્રાથમિક શાળા જ્યાં 5મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ અને બચકા ભર્યાનો શિક્ષક પર આરોપ લાગ્યો। સમગ્ર મામલે દીકરીના પરિવારને જાણ થતાં ગ્રામજનોએ શાળામાં ભેગા થઈને હોબાળો કર્યો। ગ્રામજનો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા। શિક્ષકને પોલીસે રાઉન્ડ અપ કરતા ગ્રામજનોએ શિક્ષકને તેમને સોંપવાની માંગ કરી। દીકરી સાથે છેડતી કરી છે, અસભ્ય વર્તન કર્યું છે, એટલે અમે અહીંયા પોર્શન ફરિયાદ કરવા માટે આવેલ છે કે ભાઈ આ જે શિક્ષકે જે આ અમારી દીકરી જેમ કે મારી દીકરી જે છે એને અડપલા કર્યા છે અને છેડતી કરી છે તે બાબતે કડકમાં કડક સજા થાય। અને ગત 31મી તારીખે 31 એમની મુદત પૂરી થઈ એટલે એમને છૂટા કરવાના થાય છે, પણ 31મી તારીખે રજા હોય, 30મી તારીખે એમનો છેલ્લો દિવસ હતો। સદર જે ઘટના બની તે દિવસે શાળાનો 8 જણનો સ્ટાફ વસ્તી ગણતરીના ઓર્ડર હોય મિટિંગમાં હતો અને એઝ એ પોતે મારો પણ ઓર્ડર સુપરવાઇઝરમાં હોય। 4 વાગે મારો મિટિંગનો ટાઈમ હતો, 3 સાડા 3 હું માતર જવા નીકળી ગયો અને સદર ઘટના મારા માતર ગયા પછી બનેલ છે।